અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઝાલમપુર ડોડિયા ગામમાં નવી વસાહત તરફ જતો મુખ્ય માર્ગ કાદવ કીચડથી ભરાઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શાળાએ જતા બાળકો, દૂધ ભરાવવા જતા પશુપાલકો અને સ્થાનિક રાહદારીઓને દરરોજ આ ખરાબ રસ્તા પરથી પસાર થવું પડે છે। રસ્તાની સાઈડમાં પથ્થરો મૂકતા અકસ્માતનો ભય પણ વધ્યો છે। છેલ્લા 2 મહિનાથી ગ્રામ પંચાયત અને સરપંચને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। ગ્રામજનોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તાની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે। અમે રોજ ડેરીમાં દૂધ ભરવા જઈએ છીએ તો અમને બહુ તકલીફ થાય છે। અમને કિચડમાં હેડાતું નથી। શેનું કિચડ છે બેન અહીં આગળ? કિચડ ઝરણનું પાણીનું ભેગું। બરાબર। કોની બેદરકારી છે? સરપંચની છે કે કોઈ સ્થાનિક ઘરવાળાની? કોઈની? સરપંચની। સરપંચની। શું તમે આ બાબતે સરપંચને રજૂઆતો કરી ખરી? કરી, પણ સાહેબ રોડ ઉપર પથ્થર મૂક્યા। રોડ પર પથ્થર? હા, તે એક સાઈડે અમે ચલાતું નથી, પાળો કર્યો। બેન, અહીંથી તમારી ડેરી કેટલી દૂર થાય તમારા ઘરેથી? ડેરી અમારે 1 કિલોમીટર દૂર થાય। તો તમારે પાણીમાં જવું પડે છે એમ ને? હા। અમે વડેક ફળિયામાં રહીએ, ગામ ડોડિયા લખાય છે, પણ અત્યાર સુધીમાં મારો એવો રેકોર્ડ છે કે લગભગ 10 થી 15 સરપંચ થઈ ચૂક્યા છે। કોઈ રસ્તો અત્યાર સુધી કોઈ બનાવ્યો નથી। કોઈ આરસીસી રોડ નહીં, કોઈ મેટલ રોડ નહીં, કોઈ પથ્થર નહીં, કોઈ ચીજ નહીં। એમ અમે કાદવમાં પડીને અમે ડોડિયા પટેલવાસમાં દૂધ ભરવા માટે આવીએ છીએ। થતો પટેલવાસમાં જતો અમારો રસ્તા ઉપર પાણી ભરાય અથવા બીજું એક પથ્થરો નાખી મૂક્યું છે, એટલે અમારો છોરો નિશાળોમાં જ હોય, બીજું કોઈ આ બધી અમારી બાબતોમાં બહુ ઘણી તકલીફ પડે છે। હવે કોઈ સરપંચને કહીએ એટલે કે આ બધું ઓમ છે તેમ છે ફલાણું ને લડાઈ ઝઘડા જ ઉભા કર્યું, એનું કોઈ પ્રશ્ન કોઈ ઉકેલ આવતો નથી। તો એના માટે અમારે શું કરવાનું? આપની માંગણી શું છે? બસ અમારે તો રસ્તો જ બનવો જોઈએ। અત્યારે જે અમારો રેકોર્ડ છે કે હું 40 વર્ષની ઉંમર થઈ ગઈ તો હજી અમારો કોઈ રસ્તો જ નથી। અમારા અત્યારે કોઈ રસ્તો જ નથી।